અમદાવાદ શહેર સ્માર્ટ સિટી નહીં પરંતુ ભૂવા સિટી બની ગયું છે। કોર્પોરેશનના ચોપડે નાના મોટા 7 ભૂવા પડ્યા છે, જેમાં કેટલાકની મરમ્મતની કામગીરી પણ ચાલી રહી છે। પાણી લાઇન પર ખાડા પડે તેને ભૂવા ગણવામાં આવે છે, બાકી રોડ પર મોટા ખાડા પડે તો તેને સેટલમેન્ટ કહેવામાં આવે છે। આવા ખાડા ભૂવામાં ગણવામાં આવતા નથી, એટલે કે હકીકતમાં જો કે શહેરમાં ભૂવાની સંખ્યા મોટી છે, પરંતુ તંત્ર દ્વારા ભૂવામાં નહીં ગણીને માહિતી છુપાવવામાં આવે છે। મોટી સંખ્યામાં પડેલા ભૂવા કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છતો કરે છે। ખાડિયા, જોધપુર, વાસણા, નારાયણપુરા, વસ્ત્રાલમાં એક તોડમાં 2 ભૂવા પડ્યા છે। ઉપરાંત શહેરમાં રોડ ઉપર નાના મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કેટલાક ખાડા પડ્યા તેનો ચોક્કસ આંકડો હજુ તંત્ર દ્વારા નીકાળવામાં આવ્યો નથી। વરસાદ ચાલુ હોવાથી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી નથી। ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે શહેરમાં પડેલા ખાડાનો આંકડો સામે આવશે। આ મામલે શું કહી રહ્યા છે વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેન દિલીપ બગડિયા, તે સાંભળી લો। અમદાવાદ મહાનગરમાં અત્યારે આ સિઝનની અંદર 7 બ્રેકડાઉન થયા છે। એ 7 જે બ્રેકડાઉન થયા છે એની અંદર જે લાઈનો હતી એ લાઈનોમાં આગળના જે ઉપરના જે ગ્રાઉન્ડ હોય એ જર્જરિત થયા હતા, અને એના કારણે ચોમાસાનું પાણી જ્યારે પ્રેશરથી જતું હોય તો જે ગ્રાઉન્ડ જર્જરિત થયા હોય એ ધોવાઈ જતા હોય। એ ધોવાઈ જવાના કારણે જે બ્રેકડાઉન થાય છે એ એના કારણે થાય છે, કારણ કે એની અંદર જે જર્જરિત થવાનું કારણ મિથેન ગેસ ઉત્પન્ન થતો હોય છે, એના કારણે ગ્રાઉન્ડો જર્જરિત થતા હોય છે। એની જગ્યાએ 7 બ્રેકડાઉન થયા હતા અને 7 જગ્યાએ બેરિકેડ કરીને અને કામગીરી ચાલુ છે। ટૂંક સમયમાં કામ 7 જગ્યાના પૂરા થશે। આ હતા વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેન દિલીપ બગડિયા। તેમણે આ મામલે માહિતી આપી છે। ભૂવાની સંખ્યાની ઝોન પ્રમાણે જોઈએ તો મધ્યમાં 1, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1, પશ્ચિમમાં 2 અને પૂર્વમાં 3 આમ અલગ અલગ ભૂવાઓની સંખ્યા સામે આવી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।